ક્વેશ્ચન છે, એક વ્યક્તિ એવું કે છે મને આ પર્ટિક્યુલર ફિલ્ડ લેવી હતી, પણ બાય ચાન્સ હું અત્યારે બીજી ફિલ્ડમાં છું અને બહુ વધારે મને રિગ્રેટ થઈ રહ્યો છે કે મેં મારી આખી લાઈફ બરબાદ કરી દીધી, આવું કરી દીધું. તો એ વ્યક્તિ આ રિગ્રેટને કઈ રીતે ઓવરકમ કરી શકે છે, કઈ રીતે પોતાની જોડે મેન્ટલ હેલ્થના રિલેટેડ હેલ્ધી રિલેશન મેન્ટેન રાખી શકે છે? સી ઘણી વાર એવું થાય કે આપણે ડિસિઝન લઈ લઈએ અને પછી એવું થાય કે આ નહોતું લેવા જેવું, બીજું લેવા જેવું હતું, પણ પછી પાછા ફરવાનો કોઈ રસ્તો નથી રહેતો આપણી પાસે. એનું સોલ્યુશન શું? જે મળ્યું છે એને એક્સેપ્ટ કરો, જે મળ્યું છે એને પ્રેમ કરો, અને જે મળ્યું છે એમાં સૌથી બેસ્ટ કઈ રીતે કરી શકે એ દિશામાં વિચાર કરો. સો રિગ્રેટ કરવાથી તો કોઈ સોલ્યુશન જ નથી આવવાનું. ધ ઓનલી સોલ્યુશન ઇઝ ટુ એક્સેપ્ટ. એક્સેપ્ટ જે છે કરીને મારી પાસે એ સારું છે, હવે આમાંથી હું આગળ વધું. હા, પાછા ફરવાનો ઓપ્શન હોય then obviously you can choose that, કે તમે પાછા ફરીને જો બધું ફરીથી કરી શકતા હો તો તમે એ પણ ચૂઝ કરી શકો છો. પણ ન કરી શકાતું હોય તો પછી એક્સેપ્ટ કરીને એમાં કઈ રીતે બેસ્ટ કરવું એ. તમે વચ્ચે રહેશો કે ખાલી વિચાર્યા જ કરશો તો કોઈ બાજુ પ્રોગ્રેસ નહીં થાય. સાચી વાત. કાં તો આ તરફ અથવા આ તરફ યસ. સોલ્યુશન. બરાબર.